જો અત્યારે અમે છે ને મંચુરિયમનો પ્રોગ્રામ છે કાલે સાંજે અમારે, તો અત્યારે છે ને અમે મંચુરિયમની ગોટી તૈયાર કરી રહ્યા છે અને ચૂલા ઉપર દેશી ચૂલા ઉપર, એટલે કાંઈ ઘટશે નહીં. અને અત્યારે જો એટલો હજી લોટ પડ્યો છે અમારે, ને એક બકડી અને એક ઘાણો કર્યો છે, હજી 2 ઘાણવા થશે. તો અમારે કાલે 12-13 જણાનો મંચુરિયમનો પ્રોગ્રામ છે. તો કોને કોને મંચુરિયમ ભાવે છે જોજો ઠેઠ લગન અમે કઈ રીતની રેસીપી કરી છે ને કોમેન્ટમાં કહેજો. મોઢામાં પાણી આવી જાય ને તો અમને કોમેન્ટ કરજો કે અમને ભાવે છે એમ. તો જો આપણે છે ને ત્યારે મંચુરિયમની રેસીપી બનાવવાનું રેડી કરી દીધું છે. તો શિમલા મિર્ચનું કટિંગ કરી લીધું છે ને હવે આપણે ગાજરનું કટિંગ કરીએ છીએ. અને એક બાજુ આદુ ખમણાય છે, એક બાજુ કોબી ખમણાય છે, અને બધું ઝીણું ઝીણું કટિંગ, કોઈ મોટું કટિંગ ને બધું જેવું જોયું આપણે કટિંગ કરવી છીએ. તો કોને કોને મંચુરિયમ ભાવે છે મને કહેજો પાછું કોમેન્ટમાં, અને બતાવીશ છે તમને પાછું કેવું બને છે. હું જોઈને તમને જો બધાને મોઢામાં પાણી આવે ને તો પછી મને કહેજો, તો હું બનાવીશ ને બીજી વાર તો બધાને ખાવા બોલાવીશ તમને હું. તો હું જો આ રીતનું કટિંગ કરતાં શીખી ગઈ હો, મને નહોતું આવડતું પહેલાં, કેમ કે આપણે હાથેથી ફટાફટ કટિંગ કરી લેતા હતા. તો બધું જો આમ ઝીણું ઝીણું બધું કટિંગ કરતાં હું શીખી ગઈ છું. તો આ કટિંગ કરવામાં આપણે બહુ સારું પડે છે, અને એ બધું છે પછી જો આમ ચોળી નાખીશ ને બધા બટકા થઈ જશે. અને બધું કટિંગ આપણે બકડી આમ ભેગું જ નાખવાનું હોય. તો આપણે છે ને હલાવીને બધું મિક્સ કરી દઈશું કાંદા ને બધું. અને અમારા ગાજર ખમણાઈ ગયા છે, કોબી ખમણાઈ છે. તો જો આપણે ફાઇનલી બધું આપણે રેસીપીમાં રેડી કરી દીધું છે. અને કાંદા, આદુ મરચીની પેસ્ટ, આદુ બધું રેડી કરી દીધું છે. એના સોસ છે આપણે જોઈએ એટલે યુઝ કરવાના છે. આમાં આપણે તેલ લેવાનું છે. અને આ મંચુરિયમનો ડોયો મારી પાસે છે, કેમ કે કોરોનામાં છે ને ગામડે એવી હતી ત્યારે મંચુરિયમનું કરતી ભાજી, મંચુરિયમને દાબેલી, ત્યારે બહુ લોકોએ સપોર્ટ આપ્યો હતો. અને આગળ હજી પણ મારી ઈચ્છા છે કે હું કરું, પણ મારા પતિદેવ ના પાડે છે. હું લેવા ના પાડી મને નથી ખબર. એ એમ કે બહુ મહેનત નથી કરવી, નસીબમાં હોય ને એટલું ખાઈ એમ કહે છે. હું કે બળ નથી કરવું, કેમ કે જોવે છે કે મારે બધું ઘરનું કામ કરવાનું, છોકરાઓનું એનું, અને ઓનલાઈન આપણે જે આપણો બિઝનેસ શરૂ છે તો આપણે એ કરીએ છીએ. અને તો એ પતિદેવને આપણે મનાવવાના છીએ કે હું મંચુરિયમનું કરું કે નહીં. તો આપણે હવે છે ને તડકો મારી દીધો છે મંચુરિયમનો. બટાકાની અંદર આપણે બધું એડ કરી દીધું છે. મસાલા આપણે થોડા થોડા પકવશું, પછી આપણે સુરતનો ટેસ્ટ આપશું બરાબરનો. તો કોને કોને મંચુરિયમ ભાવે છે કોમેન્ટ કરી દેજો ફટાફટ, ભૂલી જતા ને કોમેન્ટ કરવામાં. અને હું આ રેસીપી બનાવું તો તમારા આઈડીને ફોલો કરી દેશો. અને યુટ્યુબમાં નીચે આપણે વિડીયામાં હરેકમાં લિંક મૂકવાના છે, તો એમાં જઈને અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેવું બેન હારું બન્યું છે? હારું બન્યું તો આ કે જો નકર નહીં કહેતા બીજી વાર ટ્રાય મારશું નકર પાછી. એ ઓલા આ વિડીયો ઉતારશે ને એને આપણે વસૂલ કરાવી દીજે ખાવું. તો આપણે ફાઇનલી સુરતનું મંચુરિયમ બની ગયું છે. અને તપેલું ભરીને ગોળી હતી આપણે 1 ઘાણવાની છે. આ તોલું મોલું ખાવાની હતી એટલે આપણે રાખી છીએ. અને બધાય જો અત્યારે છે ને જમવા બે ગયા છે. તીખું છે, આ સ્લાડ છે, અને આ અમારે મોળું છે, આ સાસ છે ખાટી મસ્ત મીઠી.